વર્ષ 2007માં આણંદ તાલુકાના વધાસી ગામ ખાતે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે એક વૃદ્ધ ભક્ત પર ઘાતપાતી હુમલો કરી લૂંટ ચલાવનાર બે ફરાર આરોપીઓને આણંદ એલસીબી પોલીસે 17 વર્ષ બાદ ઝડપી પાડ્યા છે. લૂંટ, ઇજા સહિતના ગંભીર ગુનાઓમાં વોન્ટેડ ચાલતા આ બંને આરોપીઓ વર્ષોથી રાજ્યની બહાર મધ્યપ્રદેશમાં મજૂરી કરતા ફરાર જીવન જીવી રહ્યા હતા. મળતી વિગતો અનુસાર વર્ષ 2007માં ભૂતનાથ મહાદેવના ધામે આવેલ એક વૃદ્ધ ભક્ત પર આરોપીઓએ રોકડ રકમ તથા કિંમતી વસ્તુઓ છીનવી લીધી હતી. આ અંગે આણંદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો તેમજ અન્ય ગંભીર કલમો મુજબ ગુનો નોંધાયો હતો. ઘટનાની બાદથી આરોપીઓએ ગુજરાતની હદ છોડીને મધ્યપ્રદેશ રાજ્યના વિવિધ વિસ્તારોમાં મકાન બદલી મજૂરી કરીને ચકમો આપી રહ્યા હતા. જોકે આણંદ એલસીબીએ ગુપ્તચર જાળું સક્રિય કરી તેમની હલચલ અને નવી વસવાટ જગ્યાની ચોક્કસ માહિતી મેળવતા ટીમે જવા રવાના થઈ હતી. સફળતાપણે બંને આરોપીઓને ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ બાબુલાલ વેસાલાલ નારિયા, રમુભાઈ ઉર્ફે ઊંચી રામુ વેસાલાલ નારિયા. આ બંને આરોપીઓ મધ્યપ્રદેશના જવારા જિલ્લાના મેલખેડા તાલુકામાં રહેતા હતા. હાલ બંને આરોપીઓને પ્રાથમિક પૂછપરછ બાદ વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી માટે આણંદ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.